સુદામા કીધું, જ્યાં સુદામા નામ સાંભળ્યું ભગવાન ઊભા થઈ ગયા. ભગવાન દોડી નીચે આવી નગરમાંથી સુદામાને બધ ભરી ગયા છે, સુદામાને આલિંગન કરવા લાગ્યા છે, સુદામાના ચરણમાં પડી ગયા છે. સુદામાને એટલો બધો હેત કરે છે. આજે ભગવાનના આંસુ નીકળી ગયા છે. સુદામદેવ અને કૃષ્ણ મળ્યા, બંને પરસ્પર રડે છે. ભગવાન એને પ્રેમ કરે છે. ધીરે ધીરે ભગવાન એને પકડી અને પોતાના મહેલમાં લઈ આવે છે. સુદામદેવને ભગવાન પ્રેમ કરતા કરતા એના મહેલમાં લઈ આવે, પણ આ બાજુ સૈનિક ગભરાણો કે આ તો કોઈ મોટો માણસ હશે, મને નોકરીમાંથી કાઢી નાખશે. આ બાજુ બધી રાણીઓ વિચાર કરે કે આવી રીતે ભગવાનને કોઈ ભાગતા જોયા નથી, કોઈ મોટો માણસ આવ્યો હશે. પણ જ્યારે ભગવાને સુદામાને અંદર લાવ્યા એટલે રાણીઓ વિચાર કરી કે ઓહો, આ દુબળા પતલા માટે દોડ્યા ભગવાન, આના માટે ભગવાન દોડ્યા. અને ભગવાન એને સિંહાસન ઉપર બેઠાડ્યા અને ભગવાન પોતે પગમાં બેસી ગયા. ભગવાન સુદામાને જોઈ અને એટલો આનંદ કરવા લાગ્યા અને ભગવાને કીધું કે હે મિત્રવૃંદા, હે જાંબવતી, હે સત્યભામા, હે લક્ષ્મણા, જાઓ મારા મિત્ર માટે પગ ધોવા માટે પાત્ર લઈ આવો, કોઈ યમુના જળ લઈ આવો, કોઈ ગોમતી નદીનું પાણી લઈ આવો, મારા મિત્ર માટે ગરમ પાણી લાવો, કેસરવાળું પાણી લાવો. આજે મારે પગ ધોવા છે. જ્યાં પાત્ર ભગવાનના એના ચરણમાં મૂક્યું છે, પાત્ર નીકળ્યા ભાઈ. અને રાણી જ્યારે પાણી લેવા ગઈ, ભગવાન એના પગ પકડ્યા છે, ભગવાન એના પગ જોયા અને પગમાં કેટલા બધા કાંટા જોયા, પથ્થર કંકણ જોયા અને પાણી તો રહી ગયું નદીમાં. અને ભગવાનના આંખમાંથી આંસુ એટલા પડ્યા કે ભગવાને આંસુથી સુદામાના પગ ધોયા છે. રાણીઓને પાણી લાવવામાં થોડીક વાર લાગી, પણ ઠાકોરજી કહે કે મારો મિત્રની આ દશા, કે જે મારો ભક્ત હોય, મારા મંદિર માટે આવતો હોય, એના પગમાં કાંટા હોય. અને ભગવાને એના પગ ધોયા છે, એને પાદ્ય કરાવ્યું છે, એને સારા વસ્ત્ર પહેરાવ્યા છે, સ્નાન કરાવ્યું છે. સુદામાને ભગવાને બહુ સરસ સારા વસ્ત્ર પહેરાવ્યા છે, દ્વારકાધીશના વસ્ત્ર પહેરાવ્યા. અને ભગવાન એની પાસે બેસાડે છે. સુદામાને ભગવાન ભોજન કરાવે છે. ભોજન કરાવે. સુદામા જોવે ચારે બાજુ કે આટલો બધો વૈભવ, આટલી મોટી હવેલી, આટલા બધા માણસો, આટલા બધા નોકર ચાકર, આટલી બધી સ્ત્રીઓ. સુદામા તો એમ કહે હવે આમાં મારે બોલવું શું? આ તો કેવડો મોટો માણસ છે, આમાં મારે બોલવું શું? સુદામા તો કાંઈ બોલતા નથી, પણ ભગવાન કૃષ્ણ એને જમાડે છે. જમાડ્યા પછી ભગવાન એને પાન બીડું આપે છે. પાન બીડું આપીને ભગવાન કહે કે મારી સાથે તમે હિંડોળા ઉપર બેસો, મારી સાથે હિંડોળા ઉપર બેસો. ભગવાન આજે ઠાકોરજી સુદામા બંને હિંડોળા ઉપર, હિંચકા ઉપર બેસે છે. સુદામા શરમાય છે હિંચકો ખાતા ખાતા, પણ ભગવાન પોતાના હાથ પગથી હિંચકો નાખે છે. ભગવાન હિંચકો નાખે, સુદામા ઝૂલે છે. પછી ભગવાન કે સુદામા ગભરામાં આરામથી ધક્કો મારો, બેહી જા આરામથી, તારું જ ઘર છે, બેહી જા. સુદામા કહે કે નહીં, આવડી મોટી જગ્યાએ આ સ્થાન પર આ મારું ઘર. સુદામા ગભરાઈ જાય છે. ભગવાન કે ગભરામાં. ભગવાન બેસાડે છે. ભગવાન એને વાર્તાલાપ કરે. સુદામા તો આટલા દિવસ ક્યાં હતો? આટલા દિવસ તું ક્યાં હતો? તને મારી સહેજ પણ યાદ ના આવી? મને તારી કેટલી બધી યાદ આવતી હતી. ભગવાન શ્રી કૃષ્ણ સુદામા સાથે નાની નાની વાતો કરે છે. સુદામા પણ પ્રસન્ન થાય કે નહીં, કૃષ્ણ, હે કૃષ્ણ, તું તો બહુ મોટો માણસ થઈ ગયો. બે મિત્ર મળે ને, જે કોઈ બે મિત્ર એક કોલેજમાં ભણતા હોય, પછી ડિગ્રી લઈ લે, પછી પોતપોતાના વ્યવસાયમાં જતા રહે, પછી મળે ત્યારે શું વાત કરે? એ તારે નોકરીની પગારની વાત ન કરતા, એમ કે તે દિવસે કેટલી મજા આવતી જ્યારે આપણે પેલામાં રેસ્ટોરન્ટમાં જતા, આમ ફરવા જતા, તે દિવસે આપણે આમ કરેલું. એટલે આજે કૃષ્ણ ભગવાન કહે કે સુદામા, તું આટલા દિવસે આવ્યો ભાઈ, તને મારી યાદ નથી આવતી? સુદામા, સારું કર્યું, તું મારી ઉપર કૃપા કરી છે, તું આવ્યો, મને તને જોઈને બહુ પ્રેમ થાય છે. સુદામા, મને બહુ યાદ છે કે જ્યારે સાંદીપની ઋષિ આશ્રમમાં ભણતા ને ત્યારે તે મારી બહુ મદદ કરી છે. તું મારો મોટો ભાઈ છો, તે મને બહુ સાચવો છે ત્યાં. સુદામા કહે કે આ હવે બોલવાનું બંધ કરે તો હાલ, કેમ કે સુદામાને ખબર છે કે આ કૃષ્ણ છે તે બહુ નટખટ છે, અને આ બધી રાણીઓ ઊભી છે, આ બધા સૈનિકો ઊભા છે, હમણાં બધી મારી પોલ ખોલી દે. કૃષ્ણ સુદામા કે હા, કઈ કઈ વાત, તો એવું ચાલે, કઈ નહીં. સુદામા કહે કે બોલ, તારે કેવું છે, તું શું કરે છે? કૃષ્ણ કહે કે બસ આ જો ને આ સોનાનું ઝૂંપડું મારું છે.
સુદામા કે આ તારું ઝૂંપડું? હા. કૃષ્ણ કે આ બધું લાવ્યો ક્યાંથી તું? હા, તારી કરતા હું હોશિયાર છું. આપણે એક હારે ભણ્યા, મારે ખાવાનું ઠેકાણા, તે આ બધું ક્યાંથી કર્યું? કૃષ્ણની સાથે સુદામા અલગ ટોપિક વાત કરે, પણ કૃષ્ણ ટોપિક અલગ વાત કરે. સુદામા કહે, કૃષ્ણ કહે કે સુદામા એ તારી દયા છે, પણ તને ખબર ને આપણે બધા હાથે ભણતા સાંદીપનીમાં. હા, સુદામા કે આ નટખટ સાનો મોનો નહીં રહે, બધાની વચ્ચે આવું બોલશે. એટલે કીધું કે સુદામા ખબર ને આપણે ગુરુ માતા અને ગુરુદેવ આપણા ચાંડિલ્ય ગુરુજી આપણે ભણાવતા અને આપણે ગાયો ચરાવવા જતા. સુદામા કે હા હા, તારે લગ્ન થયા કે નહીં? કીધું કે હા લગ્ન થયા છે. પછી કૃષ્ણ કહે કે તમારે લગ્ન થયા મોટા ભાઈ? તો કે હા મારે લગ્ન થયા છે અને ભગવાનની દયાથી 4 દીકરા છે. કૃષ્ણ કે વાહ. પછી સુદામા પૂછે છે ભગવાન તમારા લગ્ન થયા? તો કે હા લગ્ન થયા ને. તો કેટલા? તો કે બહુ બધા લગ્ન થયા. સુદામા કે આ બધું ક્યાંથી લાવ્યો ભગવાન? પણ કૃષ્ણ કે સુદામા પછી આપણે તે મને બહુ મદદ કરી. સુદામા તને ખબર છે ને કે આપણે ગાયો ચરાવવા ગયા હતા, પછી ગુરુ માતાએ આપણને ચણા આપેલા, તું મોટો તને હાચવા આપેલા. સુદામા કહે કે આ હજી સુધેરો જ નથી, આ બધાની પોલ જ ખોલે છે. આ બધા હજી મારું સ્વાગત થયું છે, બધા મને માન આપે છે, આ બધું મારું કહી દે. ત્યારે સુદામા બિચારો કહે કે હા હા કૃષ્ણ હા. કીધું ખબર નહીં આપણે ઝાડ ઉપર ચડી ગયા હતા, પછી તે બધા ચણા તું ખાઈ ગયો તો? હા બસ બધા હસવા લાગ્યા. જો આવો મિત્ર. સુદામા કેવા લાગ્યું કે આને બધી મારી બોલ. પછી સુદામા કહે કે કૃષ્ણ તું ક્યારનો બોલે છે ને, પણ તને ખબર છે ને કે આ આશ્રમમાં આપણે ભણતા ત્યારે તું એકદમ નંબરનો ઠોઠ હતો, તને પાસ મેં કરાવ્યો છે. ભૂદર જેથી ભેગા ભણતા ઠાકરા, તું રહેતો ઠોઠ અને લેતો મારી નોટ, તું તો મારી કોપી કરીને પાસ થયો છે. હવે સુદામા બોલે છે. પરસ્પર બે મિત્રો આવો વાતચીત કરે છે, કૃષ્ણની સાથે રહે છે. કૃષ્ણ વાત કરતા કરતા જોયે કે સુદામા એને કંઈક છુપાવે છે. કૃષ્ણ તો ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ છે. સુદામાને કહે સીધા બેહો. સુદામા કે નહીં ભાઈ બરોબર છે. અને ભગવાનને ખબર પડી કે આ કંઈક છુપાવે છે. કાળિયો ઠાકર ભગવાન તો જે છુપાવે પહેલા કાઢી લે. એટલે એણે કીધું સુદામા હું લાવ્યા છો? કે નહીં કાંઈ નથી લાવ્યા. કે આ તું કાજુ બદામ ખા, હોનામાં મહેલમાં રહે, હવે આમાં મારું કઢાય? કાંઈ નથી લાવવા, આ તો એમનું છે, મારું છે. અને એને ખેંચી લીધું કે ભાભીએ શું મોકલ્યું લાવ. અને ખેંચી લીધું કૃષ્ણએ. 1 ગાંઠ 2 ગાંઠ 3 ગાંઠ ખોલવા લાગ્યા. એટલે સુદામા વિચાર કરે કે આને કેમ મારે પૌવા બતાવવા. આજુબાજુ જે રાણીઓ હતી ને બધી વિચાર કરે, આમ ઘૂમટો વળી ગઈ કે હું લાવ્યો હે મિત્ર, હું લાવ્યો. બધું જોવા લાગ્યું કંઈક ગિફ્ટ હશે આમાં ખાસ. અને જ્યાં ખોલ્યા અને જેટલી ગાંઠ ખોલીને તે સુદામાના બધા જન્મ મરણની ગાંઠ ભગવાને ખોલી નાખી. અને ગાંઠ ખોલી અને છેલ્લે પૌવા નીકળ્યા. એટલે પૌવા નીકળ્યા 3 ઘટના ઘટી. સુદામાએ નીચે જોઈ નાખ્યું કે ઓ, અને શરમ આવી કે મેં મારા મિત્ર માટે પૌવા લાવ્યો. અને ચારે બાજુ રાણીઓ ઊભી હતી, બધી જોતી કે ઓ હસવા લાગી, લો પૌવા નીકળ્યા, કાંઈ છે નહીં. અને શ્રી કૃષ્ણ ભગવાન પૌવા જોયા એટલે ભગવાનના આંખમાં આંસુ આવી ગયા. એટલે ભગવાનના આંખમાં આંસુ આવ્યા એટલે બધી રાણીઓ બધી ચૂપ થઈ ગઈ. નહીં આપણે ખોટું વસાયું છે, આ કંઈક હોવું જોઈએ કારણ. અને ત્યારે એ પૌવા ભગવાન જોવે, રડવા લાગે. કહે કે ભગવાન કેમ રડ્યા? ત્યારે ભગવાન કહેવા લાગ્યા સુદામા તું આ જે પૌવા લાવ્યો છે ને, આ પૌવાને જોઈ અને મને મારી માં યશોદા યાદ આવી ગઈ છે. હું જ્યારે ગોકુળમાં હતો ત્યારે મારી માં શરદ પૂનમમાં પૌવા દૂધમાં રાખી આખી રાત પલાળતી અને સવારે મને ખવડાવતી. સુદામા જ્યારથી હું ગોકુળ છોડ્યું છે પછી મને કોઈ પૌવાને દૂધ નથી ખવડાવ્યું. મેં મારી જિંદગીમાં પૌવા નથી જોયા. હું તો 56 ભોગ ખાવનારો, પણ સુદામા આજ તારા પૌવા જોઈ અને મને મારી માં યાદ આવી ગઈ છે. ભગવાનને વારા ઘડીએ માં યાદ આવી જાય છે. બધા શાંત થઈ ગયા, ગંભીર થઈ ગયા કે ભગવાન રડે છે. કોઈ હસતા બંધ થઈ ગયા. સુદામા પણ મૂંઝાણા છે. પછી ભગવાન એક મુઠ્ઠી લઈ અને પૌવા ખાધા, બીજી મુઠ્ઠી પૌવા ખાધા અને ત્રીજી મુઠ્ઠી પૌવા ખાવા ગયા. રૂક્ષ્મણી માતાએ હાથ પકડી લીધો કે ભગવાન હવે અમને તો તમારી સેવામાં રાખો.
રૂક્ષ્મણી જાણતા હતા, એક મુઠ્ઠી પૌવા ખાધા એને પૃથ્વીનું રાજ આપી દીધું, બીજી મુઠ્ઠી ખાધી એને સ્વર્ગનું વૈકુંઠનું રાજ આપી દીધું, અને ત્રીજી મુઠ્ઠી જો ખાશે તો સ્વર્ગની દેવી રૂક્ષ્મણી લક્ષ્મી હું પણ ન્યારે જતી રહીશ. એટલે કીધું કે મને તમારી સેવામાં રાખો, હવે તમે ન ખાઓ. ભગવાન હાથ પકડ્યો, ભગવાન સમજી ગયા પ્રસાદ બધાને બાંટવામાં આવ્યો છે. ભગવાને બધાને પ્રસાદ આપ્યો છે, બધા પ્રસન્ન થયા છે. ઠાકોરજી એટલું બધું આપ્યું છે પણ સુદામાને કીધું નથી. ભગવાન સુદામાની સાથે રહે છે, આનંદ કરે છે, સુદામાને નવા કપડાં પહેરાવે છે. એક દિવસ જ્યારે ભોજન કરતા હતા ત્યારે સુદામા ભોજન કરતો હતો, બધું ફસાઈ માયા જોઈ નવી અને ભોજન કરતા હતા ત્યારે એને યાદ આવ્યું કે હું અત્યારે કાજુ બદામ મેવા ખાઉં છું પણ મારી ઘરે ખાવા કાંઈ નથી. આજે ને હવે પત્ની પછી યાદ આવી, પત્ની યાદ આવી, દીકરા યાદ આવ્યા, ને પછી કૃષ્ણને કીધું કૃષ્ણ અમારે ઘેર જવું છે. તો કૃષ્ણ કે હારું આવજો. તરત કહી દીધું હારું આવજો. સુદામા કે મને એમ કે હું આજે માગે તો રજા, તો મને 2 દિવસ પછી રજા આપ દે, હજી મને રોક દે. આ કૃષ્ણ તો કાંઈ સુધી નથી, સીધું આવજો કહી દીધું. હારું કૃષ્ણ હું જાઉં છું. કૃષ્ણ કે જાવું તો જાઓ, પણ મિત્ર આ પિતાંબર છે ને દ્વારકાવાળું છે, દ્વારકાવાળાનું છે. તમારી ધોતી છે ને ધોવાઈ ગઈ છે, પાછી તમે પહેરી લો. ધોતી બદલી નાખી, સુદામદેવને પાછી ધોતી આપી, સુદામદેવને રજા આપી છે. આજ દ્વારકામાંથી ગોમતી નદીના કિનારે જગત મંદિરના નીચે આજ 2 મિત્રો અલગ થયા છે. ભગવાન કૃષ્ણ અને સુદામા અલગ થયા. આજ ગોમતીના નીરમાં ભગવાનના આંસુ પડ્યા છે. સુદામાદેવ ધીમે ધીમે ચાલતા ચાલતા જતા હતા ત્યારે રૂક્ષ્મણીએ કીધું કે ભગવાન તમે આવું કરો છો? રૂક્ષ્મણીએ ભગવાનને કૃષ્ણને કીધું કે તમે આવું કેમ કર્યું? તમે એને ચાલતા ચાલતા કેમ જવા દીધો? તમારે એક રથ આપવો તો રથમાં એને મૂકી આવતે. ત્યારે ભગવાન કૃષ્ણ કહેવા લાગ્યા કે મેં એટલા માટે આને ચાલતા ચાલતા જવા દીધો છે કે મારી દ્વારકાની જે ભૂમિ છે ને એમાં જે બ્રાહ્મણના પગલા પડશે ને તો મારી દ્વારકા ભૂમિ પવિત્ર બની જશે. એટલા માટે આને મેં ચાલવા દીધો છે. રૂક્ષ્મણી કહે કે તમે એને એમ કહી દીધું હોત કે મેં બધું પહોંચાડી દીધું છે તારી ઘેરે, કોઈ એને ચાલવામાં કેટલો જોમ આવી જાતે. ત્યારે કૃષ્ણ કહે કે જો માગવા આવનાર એમ ન કહે કે મને આટલું આપો, તો હું દેનાર કેમ કહું કે મેં તને આટલું આપ્યું? કીધું કે ધોતી કેમ આપી દીધી? એ તો પહેરવા દેવી હતી. ત્યારે ભગવાને કીધું કે આની આ ધોતી છે ને, એ ધોતી પહેરીને પોરબંદરમાં જશે ને તો સુશીલાને દૂરથી જોઈ જશે, ઓળખી જશે. અને મારો પિતાંબર પહેરીને જશે ઓળખશે ને કોણ છે. અને પતિને જોશે એટલે પછી ઘરમાં જશે, એ શણગાર કરશે, રૂપ સાજ સવરશે. જ્યાં સુધી પત્ની ક્યારે શણગાર કરે કે જ્યારે પતિ ઘરે આવે ત્યારે. પતિ બહાર ગયો હોય તો કોઈ સ્ત્રીએ શાસ્ત્ર ના પાડે એને શણગાર સજાવવો ના જોઈએ. આજ સુશીલા ખબર છે કે શણગાર નહીં સજ્યો હોય, પણ જ્યારે દૂરથી જોઈ જશે કે મારો પતિ આવે છે એટલે એ શણગાર સજવા જાય, શણગાર સજશે અને પછી એનું સ્વાગત કરશે. આવું જ થયું જ્યારે સુદામા પોરબંદરમાં આવ્યા. એની ઝૂંપડી જોવા ગયા તો ત્યાં તો મહેલ હતો, અને મહેલની બાજુ જોવા લાગ્યા કે આ કોણ બિલ્ડર આવી મારી ઝૂંપડી પાડી દીધી હશે. રાતોરાત મહેલ બનાવી દીધો. અને સુદામા એની ઝૂંપડી હોદે છે, અને એ સમયે એ મહેલમાંથી 16 શણગારયુક્ત એક નારી બહાર આવે છે. ઘણી બધી સહેલીઓ બહાર આવે છે, આરતીનો થાળ ઉતારતા હોય છે. અને આરતી ઉતારે ત્યારે સુદામા કહે કે તમે કોણ છો દેવી? આગળ જાઓ, તમે કોણ છો દેવી? ત્યારે એ સુદામદેવની પત્ની સુશીલા કહે છે કે પ્રભુ આંખ ખોલો અને ઊંચું જો, મારી સામે જોવો તો ખરા, હું તમારી પત્ની સુશીલા છું. કીધું કે દેવી તમે? હા નાથ, દ્વારકાધીશની કૃપા કરી, દ્વારકાધીશે કૃપા કરી. તમે જ્યારે પહેલા દિવસે ગયા ને ત્યારથી જ ભગવાન આવીને આ બધું બનાવીને અમને આપી ગયા હતા. અને સુદામાને એમ થયું કે નહીં, મારો મિત્ર એને આટલું બધું આપ્યું તો મને કીધું પણ નહીં. પણ સુદામાનું ચરિત્ર છે. સુદામા કહે કે દેવી આ રાજમહેલ છે ને તમને આપ્યો છે તો તમે ભોગવો. મને તો આ ધોતી આપી છે એટલે હવે હું મારે આ ધોતી નહીં કાઢવા. સુદામા કહે કે જ્યારે મારું શરીર પડશે ને, શરીર નાશ થાય ને ત્યાં સુધી આ ધોતી નહીં કાઢું. મને તો ખાસ યાદ રાખીને આ ધોતી આપી છે. સુદામાએ ધોતીમાં અને ઝૂંપડીમાં આખી જિંદગી કાઢી નાખી છે. સુદામાએ મને સંપત્તિ, કૃષ્ણે મને સંપત્તિ નથી આપી,
કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ ચેરો રાખો વિરક્તેન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયો. ભગવાનનું સુદામા ચરિત્ર એ આ શ્રવણ કરેના એનામાં નિર્વિકાર એટલે કે નિષ્કામ ભક્તિ ભગવાનમાં વધે છે. જે કોઈ સુદામા ચરિત્ર સાંભળેના એના ભક્તિ નિષ્કામ બને છે. આગળ જતા ભગવાન સૂર્યગ્રહણનો પ્રસંગ આવે. દ્વારકામાં સૂર્યગ્રહણ આવે. સૂર્યગ્રહણ આવે ત્યારે અવશ્ય ભગવાનની ભક્તિ કરવી જોઈએ. ચંદ્રગ્રહણ આવે ત્યારે અવશ્ય ભગવાનની ભક્તિ કરવી. વ્યતિપાત નક્ષત્ર હોય ત્યારે અવશ્ય ભગવાનની ભક્તિ કરવી જોઈએ. જન્મ નક્ષત્ર આવે ત્યારે પણ ભગવાનની ભક્તિ કરવી જોઈએ. અને અત્યારના સમયમાં જન્મ તારીખ જન્મ બર્થડે આવે ત્યારે ખાસ ભગવાનની ભક્તિ કરવી. આજે ભગવાન સૂર્ય નક્ષત્રનો સૂર્યનો ગ્રહણનો પ્રસંગ આવે છે. ભગવાન કહે કે ચાલો બધા કુરુક્ષેત્રમાં જઈએ. ભગવાન કુરુક્ષેત્રમાં જાય છે. ત્યાં ભગવાન કુરુક્ષેત્રમાં જાય એટલે આખી પૃથ્વીના બધા જ લોકો કુરુક્ષેત્રમાં સ્નાન કરવા જાય છે. ત્યાં ગામના ગોવાળિયાઓ પણ આવે છે. નંદ યશોદા પણ આવે છે. નંદ યશોદાને એમ કે કદાચ આપણે કુરુક્ષેત્રમાં જાવું ને તો બધા રાજા મહારાજા આવ્યા હશે તો આપણો કાનો પણ આવ્યો હશે. અને આજે કૃષ્ણ પરમાત્મા એ પોતાના સોનાના રથ ઉપર કુરુક્ષેત્રની બજારમાંથી નીકળ્યા છે. અને સામાન્ય પબ્લિકની જેમ જનતાની જેમ એના માતા પિતા એ રાહ જોવે કે હમણાં કૃષ્ણ નીકળશે. અને જ્યાં કૃષ્ણનો રથ નીકળ્યો અને નંદ યશોદા જોયે, ઓહો મારો લાલો કેટલો સુંદર દેખાય છે, કેટલા મોટા રથ ઉપર કેટલી થાટમાટ મુગટ સાથે રહે છે. અને જ્યાં રથ આગળ નીકળ્યો કૃષ્ણનું ધ્યાન ગયું માતા પિતા ઉપર. રથ ઉભો રાખ્યો. ભગવાન રથ ઉપરથી ઉતરી ગયા, નીચે ઉતરી અને સામાન્ય જનતાની વચમાં ભગવાન ગયા. નંદ યશોદાને ભગવાન બસ કરવા લાગ્યા. ભગવાન રડવા લાગ્યા. નંદ પણ રડે છે, યશોદા પણ રડે છે. ગોવાળિયાઓ બધા પ્રસન્ન થયા કે અમને મારો લાલો હજી ભૂલ્યો નથી, મારો કાનો અમને ભૂલ્યો નથી. અને ઉદ્ધવ આવે છે, ભગવાન રડો શા માટે? તો કે આ તો મારા માતા પિતા છે. અને એ સમયે ઉદ્ધવ કહે છે કે નંદ યશોદા તમે હવે ગોકુળને છોડી દો, હાલો મારી દ્વારકામાં. બહુ સોનાની નગરી છે, બહુ બધા રૂમ છે, બહુ બધા નોકર છે, બહુ સુખ શાંતિ છે. આવી જાવ દ્વારકામાં. હવે ગોકુળમાં કઈ રહેવું નથી. ત્યારે નંદ અને યશોદા કહે છે કે અમે દ્વારકામાં નહીં આવી શકીએ. અમે અમારા વ્રજમાં જ રહેશું. વ્રજમાં અમારો કાનો હજી પણ ગાયો ચરાવે છે, હજી પણ મોરલી વગાડે છે, હજી પણ ગાયો એના નામથી હજી પણ રડે છે. એના નામની અમે માટલી માખણ ચોરી થાય એ બધી લીલા અમે હજી પણ કરીએ છીએ. અમે વ્રજના માણસો વ્રજને છોડીને ક્યાંય જાય નહીં. અને ત્યારે નંદ ને યશોદા કહે છે કે અમારો ભલે પ્રાણ જતા રહે, અમારા પ્રાણ વ્રજમાં જ જાય, પણ અમે મથુરામાં નહીં આવીએ. મથુરાની સાહેબી અમારા લાલો ભગવાનને નાના રૂપમાં જ માનીએ છીએ. કૃષ્ણ કૃષ્ણ કરતા પ્રાણ અમારા જાય જો. કૃષ્ણ કૃષ્ણ કરતા પ્રાણ અમારા જાય જો. કૃષ્ણ કૃષ્ણ કરતા પ્રાણ અમારા
એ જળમાં જન્મે અને જળમાં જીવે અને જળમાં જ મરી જાય એમ અમે વ્રજમાં જન્મ્યા છે, વ્રજમાં રહ્યા છે, તો વ્રજમાં જ મરી જાઓ, અમારે દ્વારકા નથી આવવું. માટીના ઘરમાં રહો છો, છાણમાં લીપેલા ઘરમાં રહો છો, આવી જાઓ, સોનાની નગરી છે. સારામાં સારા વસ્ત્રો પહેરવાના, સારામાં સારું ખાવાનું, બહુ સારી છે, આવી જાઓ. પણ નંદ યશોદા કહે છે, આખું ગોકુળના વૃંદાવન વાસીઓ કહે કે અમને તો અમારો આ કૃષ્ણ નો અમને તમારો મોરલી વાળો જોઈએ, આ તો શંખ વાળો છે, અમને મોરલી વાળો જોઈએ. અને મોરલી અને કામળી તો રાધાજીને ભગવાને વૃંદાવનમાં જ આપી દીધી હતી. કોઈ બહુ સરસ કીધું કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે, એટલે પૂર્ણ પુરુષોત્તમને હજી કોઈ ઓળખી જ ન શકે. રામને ઓળખી શકાય, રામ મર્યાદા પુરુષોત્તમ છે, રામ સહજ છે, રામ સરળ છે, પણ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. અને આપણે પૂર્ણ નથી, આપણે અપૂર્ણ છીએ, એટલે અપૂર્ણ પૂર્ણને ન જાણી શકે. કોઈ એને ઠાકોરજી માને, કોઈ લાલો માને, કોઈની વંશની પૂજા કરે, કોઈને દ્વારકાધીશ કહે, કોઈ રણછોડ કહે, અલગ અલગ રૂપમાં માનવું પડે. એક રૂપમાં તો ભગવાન સમજાય જ નહીં. એમ કહે કે અમારે સ્વર્ગમાં નથી જવું, વૈકુંઠમાં નથી જવું, અમને તમારું વ્રજ એ જ સ્વર્ગ છે. સ્વર્ગ લોક કે વૈકુંઠ લોક બ્રહ્મ લોક નવગમ તારે. સ્વર્ગ લોક કે વૈકુંઠ લોક બ્રહ્મ લોક નહીં ભણતારે. જે માટીમાં કૃષ્ણ જન્મ્યા છે, 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 એ માટીનો ચામડાથી કોઈ મૃદંગ ઢોલ વગાડજો, અમારા ચામડાનું ઢોલ બનાવજો અને કોઈ ભક્તને આપજો, અને ભક્ત વગાડશે તો અમારા ચામડામાંથી પણ કૃષ્ણ કૃષ્ણ નીકળશે. અમારી નસ જે છે એના કોઈ સિતાર બનાવજો અને સિતાર વગાડજો, તેમાંથી પણ કૃષ્ણ કૃષ્ણ નીકળશે. અદ્ભુત ભાવ છે કે એ કુરુક્ષેત્રમાં ભગવાન કૃષ્ણ અને નંદ ગોપ મળે છે. પછી કુરુક્ષેત્રનો પ્રસંગ પૂરો થાય પછી ભગવાન વિદાય થાય છે. દ્વાપરનું તીર્થ કોઈ હોય તો કુરુક્ષેત્ર છે, કળયુગનું કોઈ તીર્થ હોય તો ગંગા કિનારો છે, દ્વાપરનું કોઈ તીર્થ ક્ષેત્ર હોય તો એ કુરુક્ષેત્ર છે. અને એમ ત્રેતાયુગનું કોઈ તીર્થ ક્ષેત્ર હોય તો એ છે પ્રયાગ છે, અને સતયુગનું કોઈ તીર્થ ક્ષેત્ર હોય તો એ બ્રહ્મલોક છે. પુષ્કર બ્રહ્માજી બ્રહ્મ ક્ષેત્ર એ સતયુગનું તીર્થ છે. એમ દ્વાપરનું તીર્થ છે. એમ કળયુગનું કયું તીર્થ કે ગંગાનો કિનારો, કાશીથી લઈને હરિદ્વાર ગંગાનો કિનારો એ કળયુગનું તીર્થ બતાવ્યું છે. ભગવાને કુરુક્ષેત્રની વિધિ લીલા કરી છે. આગળ જતા ભગવાન દેવકીને બધા જ પુત્રો જીવતા પાછા કરી દે છે.
ભગવાને દેવકીના પણ જે મરેલા 6 પુત્રો હતા એને જીવતા કરી આપ્યા. ભગવાને એના 6 પુત્રો જીવતા કર્યા. ભગવાને પરીક્ષિતને જીવતો કર્યો. ભગવાને ગુરુપુત્રને જીવતો કર્યો. ભગવાને આ બધી સૃષ્ટિથી અલગ કાર્ય કર્યું છે. મેં કાલે કીધું હતું ને કે રામ 13,000-14,000 વર્ષ સુધી જીવ્યા. બધા ભગવાન લાંબુ જીવ્યા, પણ ભગવાન ખાલી 125 વર્ષ જીવ્યા. કેમ? તો કે એની આયુષ્ય બધી ભગવાને એના ભક્તોને આપી દીધી, એટલે એની પાસે કઈ રહ્યું નહીં, એટલે ઓછું જીવ્યા. અને યુવાનીમાં ભગવાન યુવાનીમાં ગયા છે, કેમ કે આયુષ્ય આપી દીધું હતું. આગળ જતા યાદવ ક્ષયની કથા આવે છે 10મા સ્કંદમાં. યાદવોનો વિનાશ કરવાની વાત આવે છે. હવે ભગવાન પોતાની લીલાને સંકેલી લે છે. એમાં જાંબવતીનો દીકરો સાંભ એ દ્વારકાની બાજુમાં પિંડ તારકા ક્ષેત્ર છે, એને અત્યારે પિંડારા કહેવામાં આવે છે. ત્યાં પિતૃનું તર્પણ પૂજન થાય છે. ત્યાં આ ઋષિમુનિઓ ભેગા થયા હતા, બધા ઋષિમુનિઓ આવ્યા હતા ત્યાં, અને એ ઋષિમુનિઓનું આજે અપમાન કરે છે આ સાંભ. સાંભ ખોટે ખોટી સ્ત્રીનો રૂપ ધારણ કરે, પેટ ઉપર કઈ હળમુસળ બાંધે અને પૂછે, ઋષિમુનિઓ તમે તપસ્વી છો, બહુ સત્ય જાણો છો, તો બતાવો કે આ સ્ત્રીના પેટમાં પુરુષ છે કે સ્ત્રી છે. ત્યારે ઋષિઓ બધા જાણતા હતા. ઋષિઓએ જોયું કે હવે આ ભગવાનની લીલા છે હવે, અને આપણે નિમિત્ત બનાવ્યા છે. ત્યારે ઋષિઓને એમ કીધું કે તારા પેટમાં નથી સ્ત્રી કે નથી પુરુષ, તારા પેટમાં જે છે ને એ તમારા કુળનો નાશ કરી નાખશે. શ્રાપ લાગ્યો. સામ જલ્દી દ્વારકામાં આવ્યા. દ્વારકાના રાજા ઉગ્રસેનને કીધું કે મારાથી ભૂલ થઈ છે. ઉગ્રસેન રાજા વધારે ઉગ્ર થયા, તમે આ ખોટું કર્યું, અને એ હળમુસળને ઘસાવી નાખે, એકદમ ઝીણો ભૂકો કરી નાખે અને દરિયામાં નાખી દે. થોડો કટકો એ પણ દરિયામાં નાખી દે. આ ભગવાનની વિદાયની બધી લીલાઓ છે. ભગવાને પોતાની તૈયારી કરી લીધી અને દરિયામાં નાખેલું, દરિયામાં તમે કઈ પણ પધરાવો ને, દરિયો કોઈ વસ્તુ રાખતો એ કાંઠે ફેંકી દે. અને આજે દરિયામાં નાખેલું પ્રભાસ પાટણ આગળ આવ્યું છે. ત્યાં એ ઝીણો ભૂકો નીકળ્યો ને, એ એડકા નામનું ઘાસ બની ગયું છે. ભગવાને સદામની તૈયારી કરી. એ કટકો જે બચ્યો હતો એ માછલી ખાઈ જાય. માછલી પારધીના ઝાડમાં આવે, એ માછલીને ફાળે એમાંથી એ કટકો નીકળે. વિચાર કરે આ તો બહુ ચળકતો એકદમ કટકો છે, આને તો હું મારા તીરમાં લગાવું. એને એના તીરના અગ્રભાગમાં તૈયાર કર્યો. આ ભગવાનની હવે વિસર્જનની લીલા છે. એને તેજ તૈયાર કર્યું અને જંગલમાં શિકાર કરવા જાય. આ બાજુ ભગવાન દ્વારકામાં અનર્થો દેખાવા લાગ્યા હતા. ભગવાનના દીકરાઓ હવે ભગવાનને પગે લાગતા ન હતા. દ્વારકામાં સત્તા હતી, સંપત્તિ હતી, આ બધું હતું, એટલે એનામાં બધામાં અભિમાન આવ્યું છે, વ્યસન આવ્યું છે, વ્યભિચાર આવ્યો છે. ભગવાનની સામે જ બધો અનર્થો થવા લાગ્યા હતા. ભગવાન કહે કે આ મારા સંતાન આ મારી પાસે આવું કરશે, કેમ કે બહુ સંપત્તિ વધી જાય એટલે એની કોઈ ગેરંટી ના આપે કે સારું રહે, એ પછી ગમે ત્યાં જાય. ભગવાન કહે કે હવે મારે આમાંથી બચવું જોઈએ. ભગવાન આખા પરિવારને લઈ અને પ્રભાસ પાટણ સોમનાથ દાદાની યાત્રા કરવા જાય છે. જે પ્રભાસ છે એ તીર્થ છે. ત્યાં ભગવાન એક વડલા નીચે આવીને ભગવાન આરામ પગ ઉપર પગ ચાલીને આરામ કરતા હોય. બધા જ એના યાદવો દરિયા કિનારે એ એડકા જે ઘાસ હતું ત્યાં બેઠા હતા, મદિરા પાન કરતા હતા, વ્યસન કરતા હતા, વ્યભિચાર કરતા હતા. પરસ્પર ઝઘડો કરવા લાગ્યા અને ઝઘડો કરતા કરતા જે એડકા ઘાસ હતી ને કઠણ, એ જ એકબીજાને મારવા લાગ્યા. એ 56 કોટી યાદવો પ્રભાસના ક્ષેત્રમાં બધા નાશ પામ્યા છે. ભગવાન કૃષ્ણ પણ એક પીપળા નીચે બેઠા હતા. ત્યાં એક જંગલમાં એક પારધી આવે છે, એ પણ તીર ચલાવે છે. ક્યાં તીર ચલાવે કે એને ભગવાનના ચરણમાં, જમણા ચરણમાં એક શંખ હોય, એક સ્વસ્તિક હોય, આ બધા ભગવાનના ચિહ્નો હોય, તિલક આકારનું ચિહ્ન હોય. એટલે શંખનું મુખ જોયું એટલે એને દૂરથી લાગ્યું કે હરણનું મુખ છે, એટલે એને હરણના મુખ ઉપર સમજે તીર માર્યું છે. શબ્દવેદ બાણ ગયો છે અને ભગવાનના ચરણમાં વાગ્યું છે. શિકારી દોડી આવ્યો અને કીધું કે આજ શિકાર મળશે. જ્યાં જોવે તો શિકારી ખુદ શિકાર બની જાય છે કે હવે ભગવાનને મારી દીધું. ભગવાન આગળ પ્રાર્થના કરે, ભગવાન એને ગતિ આપે છે. ભગવાન કહે કે આમાં તારો કોઈ દોષ છે, કેમ કે એક જન્મમાં મેં તને તીર માર્યું હતું, આજે તે મને તીર માર્યું, આપણો હિસાબ પૂરો. કયો?
તો કે આગલા જન્મમાં હું રામ હતો અને તું વાલી હતો, તને મેં સંતાઈને તીર માર્યું હતું ને, એ સમયે એ મારો પાપ હતું કે આજે તું વાલી આ પારધી બન્યો છે તે મને તીર માર્યું. કર્મનો હિસાબ તો ભગવાને પણ ચૂકવી જ ગયા છે. અને એ સમયે ભગવાન સુદામ જવાના હોય ત્યાં ઉદ્ધવજી આવે. ઉદ્ધવ કહે ભગવાન મને લઈ જાઓ, મારે આવવું છે. તમે આ બધી અંતિમ લીલા કરો છો. ત્યારે ભગવાન કહે કે ઉદ્ધવ, હું આવ્યો ત્યારે પણ એકલો હતો અને હું જાય ત્યારે પણ એકલો. હું એકલો આવ્યો છું ને એકલો જાઉં, હું કોઈને લઈ નહીં જાઉં. ઉદ્ધવ કહે કે મારા ઉપર કૃપા કરો, હું તમારો પરમ મિત્ર. ઉદ્ધવ એટલે ભગવાન જેવા જ દેખાતા હતા. દ્વારકામાં એટલા બધા ભગવાનના સ્નેહી હતા કે કદાચ કોઈ આવે અને કોઈ ઉદ્ધવને મળે તો એમ લાગે આ કૃષ્ણ ભગવાન જ છે. પ્રદ્યુમ્નને મળે તો કૃષ્ણ ભગવાન લાગે, અનિરુદ્ધને મળે તો કૃષ્ણ ભગવાન લાગે. આ બધા ભગવાન જેવા હતા. અને ભગવાનને કહે મને લઈ જાઓ. ભગવાન કહે કે હું ન લઈ જાઉં. ઉદ્ધવ કહે તો મને કંઈક સંદેશો આપો. ત્યારે ભગવાન એને ભાગવત રૂપી સંદેશો આપે છે. એ ભાગવત એટલે કે આ ઉદ્ધવને કહે છે કે મારું ભાગવત રૂપી જે જ્ઞાન છે ને એ તમે મારા ભક્ત વિદુરને સંભળાવજો. માણસનો અંતિમ સમય આવે તો માણસ ભગવાનને યાદ કરે. એક દાસી પુત્ર એક વિદુરને યાદ કર્યા કે મારા વિદુરને આ જ્ઞાન આપજો. કેટલા ભાગ્ય છે વિદુરના. ઉદ્ધવ કહે મને લઈ જાઓ. ત્યારે ભગવાન કહે કે જીવ હંમેશા એકલો આવે છે ને એકલો જાય છે. જીવની હારે કોઈ આવી શકતું નથી. અંત સમયે તો માણસની સાથેનો પડછાયો પણ દગો કરી જાય છે. એકલા જ આવ્યા મનવા, એકલા જ જવાના, સાથી વિના સંગી વિના એકલા જ જવાના. કોઈ કોઈની એવી ફેસિલિટી જ નથી કે આપણે કોઈને લઈ જઈએ. એકલા આવ્યા હોય એકલા જ જવાનું છે. ને કોઈ એ ભજનમાં અંતિમ પદ એક આપણે ગાઈએ, કહે છે કે કોણ સાથે આવે? આપણે એકલાને કીર્તાવે એકલો, એકલા જીવોને એનો આધાર છે. આપણે એકલાને કીર્તાવે એકલો, એકલા જીવોને એનો આધાર ઉદ્ધવની સામે ભગવાન આકાશમાં બધા દેવતાઓ બધા પુષ્પોના ટોપલા લઈને ઉભા રહ્યા. બધા દેવો ગંધર્વો આવી ગયા. બધા વિચાર કરે કે હવે ભગવાન કયા રસ્તેથી જશે, મારે જોવું છે. ભગવાન ક્યાં જશે જોવું છે. બધા સાવધાન થઈ ગયા છે. અને બધાને જોત જોતામાં ભગવાનમાંથી એક તેજ નીકળ્યું અને એ તેજ બધું આ ભાગવતમાં સમાઈ ગયું છે. ભગવાન ક્યાંય ગયા નથી, ભગવાન આ ભાગવતમાં જ ગયા છે. આ ભાગવત એ જ ભગવાન છે. ભગવાનનો છેલ્લો સંદેશ એટલે ભાગવત છે. એટલે આપણે ભાગવતને કોઈ ગ્રંથ, પુસ્તક, ચોપડી નથી કહેતા. આ તો સ્વયં ભગવાન છે. એટલે માથા ઉપર રાખી ઘેરે ઘેરે લઈ જાય, માથા ઉપર રાખી એની પૂજા કરીએ. કેમ કે આ ચોપડો નથી, આ તો અમારા ભગવાન છે. ભગવાન આ ભાગવતમાં સમાના છે. આ ભાગવત મૈત્રેય ઋષિએ પણ સાંભળ્યું હતું અને એ મૈત્રેય ઋષિ આ વિદુરજીને કહે છે અને વિદુરને જ્ઞાન પ્રાપ્ત થાય છે. ભગવાને એ પોતાનું સ્વધામ ગયા પછી 11મા સ્કંદમાં પણ એ કથા આવે અને 12મા સ્કંદમાં એ આશ્રય લીલા છે.